અને ભૂપેન્દ્રભાઈની એક ચૂંટણી પૂરી થઈ ગઈ છે 2022ની. 27ની ચૂંટણીમાં ભૂપેન્દ્રભાઈ મુખ્યપ્રધાન નહીં હોય, લખી રાખજો તમે. અને એ નહીં હોય એના કારણ હોય છે કે વડાપ્રધાને વારંવાર અહીં આવવું પડે છે. એ જાણી ગયા છે. એને આઈબીના રિપોર્ટથી લઈને જે એમના જે જાસૂસો બધે ચારે બાજુ છે એના જે રિપોર્ટ જઈ રહ્યા છે એના કારણે એમને આવવું પડે છે. અને એ ભય છે કે ગુજરાત ગુમાવવું પડશે. જે આ ભય જે છે એ ફરી એકવાર ભૂપેન્દ્ર પટેલને નડી જશે. આ ત્રીજી સરકાર એવી હશે, આ અમારી ધારણા છે, કદાચ હું ખોટો પણ પડું, પરંતુ અગાઉ જે થયું છે એના આધારે આપણે, અને નરેન્દ્ર મોદીને જે આપણે ઓળખીએ છીએ એના આધારે આપણે કહી શકીએ કે ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યપ્રધાન તરીકે 2027ની જે ચૂંટણી થાય એમાં કદાચ ન પણ હોય. ભલે નવા આવનાર મુખ્યપ્રધાનને કદાચ બની શકે કે એને પૂરતો સમય ના હોય, અને બની શકે કે એમને અનુભવ મેળ આપવા માટે નાયબ મુખ્યપ્રધાન પણ બનાવ્યા હોય. તો આ સ્ટ્રેટેજી આવી પણ હોઈ શકે છે. અને નવો ચહેરો તો લાવવો જ પડશે. નહીતર અત્યારે જે વિરોધ છે, જે જોવા મળે છે જનતામાં, એ વિરોધ જો ચૂંટણી સમય સુધી ચાલુ રહે તો એ કદાચ ભારે પણ પડી જાય.